होती है फीलिंग्स जरा समझो ना सनम मेरी फीलिंग्स को बोले तो एक बार हंसे तो एक बार तिरछी नजर से देखे तो एक बार सॉरी આ ફેર હું એ કહી દઉં સોરી. રાહુલ ગાંધીએ તો કીધું મેં કહી દીધું હો. ચલો ભાઈ, ગણિતના નિયમોમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાં તમને નિશાનીઓમાં ઘણી બધી ભૂલ આવે છે, બરાબર. તો આજે એ ડાઉટ સોલ્વ કરવા માટે આપણે આ યુટ્યુબ પર એક આ વિડીયો અપલોડ કરીએ છીએ, બરાબર. તો એ વિડીયો તમે ધ્યાનથી જુઓ કે જેથી તમારા ડાઉટ સોલ્વ થઈ જાય, બરાબર. સરવાળા બાદબાકીમાં શું કરવું અને એની અંદર કઈ નિશાની આવશે, મોટાની નિશાની આવશે કે નાનાની નિશાની આવશે, તો એ વિશે સમજવા માટે તમે આ વિડીયો મારો ધ્યાનથી જોજો. હું દર્શન પંચાલ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો દાણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકારની અંદર જ્યારે પ્લસ માઇનસની નિશાની જ્યારે આવે છે ત્યારે તમે બહુ જ ગભરાઈ જાઓ છો, બરાબર. હવે ગભરાવાનું નથી. કેમ કે દર્શન સરનો વિડીયો જોઈ લ્યો એટલે પૂરું થઈ જાય, બરાબર. તો ચલો દાણ એડિશન સરવાળો, બરાબર. સરવાળા માટેનો નિયમ છે તો સરવાળાનો આપણે જોઈ લેશું. પહેલા ધ્યાનથી જોજો તો જ ખબર પડશે. સરવાળો, સબટ્રેક્શન બાદબાકી, આ બાદબાકી છે, મલ્ટીપ્લિકેશન ગુણાકાર, ડિવિઝન ભાગાકાર, બરાબર. ગુજરાતી મીડિયમ, બરાબર. ઇંગ્લિશ મીડિયમ માટે તો છે જ, ગુજરાતી મીડિયમ માટે પણ આ વિડીયો બહુ ખાસ છે, બરાબર. ચલો ગુજરાતી મીડિયમ ધ્યાન આપજો. એડિશન જ્યારે પણ સંખ્યામાં, એના પહેલા એક વાત કરી લઈએ આપણે કે જ્યારે સરવાળો હોય કે બાદબાકી હોય, બસ સરવાળો હોય કે બાદબાકી હોય, આ બે સંખ્યાની અંદર સરવાળા બાદબાકીમાં જ મોટી સંખ્યા અને નાની સંખ્યાનો નિયમ લાગુ પડશે. બાકી ગુણાકાર ભાગાકારમાં મોટી સંખ્યા નાની સંખ્યાનો નિયમ લાગુ પડશે નહીં. કયો નિયમ? કે જે મોટું હશે એની જ નિશાની કરવાની છે આપણે, બરાબર. જે મોટું હશે એની જોઈ લેજો. હું દાખલો ગણું છું, ધ્યાન આપજો, બરાબર. ધારો કે અહીંયા 6 છે, 6 કેવા છે? પ્લસ છે, અને 5 કેવા છે? એ પણ પ્લસ છે, પણ વચ્ચેની નિશાની એ પણ પ્લસ છે. જ્યારે પ્લસ નિશાની હોય બંને બાજુ પ્લસ પ્લસ હોય ત્યારે આપણે પ્લસ જ કરીએ છીએ, એટલે કે સરવાળો કરવાનો છે એવું કહેવામાં આવે છે. એટલે 6 ને 5 કેટલા થાય? તો કે 11. કેટલા થાય? 11. પણ કેવા? મોટી સંખ્યા નિશાની કેવી? તો કે પ્લસ, પણ આપણે પ્લસ લખતા નથી, બરાબર. હવે અહીંયા જોઈ લેજો, સરવાળો જ કરવાનો છે. મૂળ શું કરવાનું છે? સરવાળો જ કરવાનો, પણ નિશાની પ્રમાણે સરવાળો કરવાનો છે. તો જુઓ, માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. શું થાય? માઇનસ થાય. એના પહેલા આપણે અહીંયા જોઈ લઈએ, જોઈ લેજો. પ્લસ પ્લસ તો કે પ્લસ, માઇનસ પ્લસ તો કે માઇનસ કરવાનું છે, પ્લસ માઇનસ તો કે માઇનસ કરવાનું છે, માઇનસ માઇનસ તો કે માઇનસ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? આટલી નિશાની ઉપર ધ્યાન આપવાનું છે. બે નિશાની આવી હોય સામે મળે એટલે આપણે સરવાળો કરવાનો છે. આવી નિશાની હોય ત્યારે બાદબાકી કરવાની, આવી બે નિશાની હોય ત્યારે માઇનસ કરવાનું, ના માઇનસ માઇનસ હોય ત્યારે શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. ખ્યાલ આવી ગયો? ચલો ધ્યાન આપજો. માઇનસ પ્લસ હશે તો શું કરવાનું છે? માઇનસ પ્લસ માઇનસ કરવાનું છે. તો માઇનસ પ્લસ શું આવશે? માઇનસ. પણ અહીંયા પણ હજી નિશાની પાછી ભેગી થાય એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. શું થશે? પ્લસ થશે. તો 6 ને 5 પાછા કેવા થઈ ગયા? 11. પણ મોટી સંખ્યા નિશાની માઇનસ. કેવા? 11. માઇનસ 11. ખ્યાલ આવી ગયો મિત્રો? ધ્યાન આપજો. બીજી વાર અહીંયા પ્લસ છે, પ્લસ પ્લસ શું થશે ભાઈ? તો કે પ્લસ પ્લસ પ્લસ, બરાબર. પણ હજી એક નિશાની છે, કઈ? કે માઇનસની. પ્લસ માઇનસ, પ્લસ માઇનસ ક્યાં છે આપણું? પ્લસ માઇનસ આ રહ્યું. તો પ્લસ માઇનસ શું થશે? માઇનસ. તો હવે શું કરવાનું છે? આપણે બાદબાકી કરવાની. 6 માંથી 5 જાય તો કેટલા રે ભાઈ? 1. મોટી સંખ્યાની નિશાની, પણ આપણે પ્લસની નિશાની કરતા નથી. ખ્યાલ આવી ગયો? એ રીતે તમે આ હોમવર્કમાં ઘરેથી કરજો, બરાબર. હવે બાદબાકીનો નિયમ. કયો નિયમ છે? બાદબાકી. બાદબાકીનો નિયમ છે ભાઈ. તો જોઈ લ્યો, પ્લસ માઇનસ. તો પ્લસ માઇનસ શું છે? પ્લસ માઇનસ માઇનસ છે, અને માઇનસ પછી આગળ શું છે ભાઈ? પ્લસ છે. તો માઇનસ પ્લસ માઇનસ. તો 6 ને માઇનસ પ્લસ માઇનસ, 6 માંથી 5 જાય તો કેટલા રે? 1 રે. પણ મોટી સંખ્યાની નિશાની આપણે કરતા નથી, સરવાળામાં કરતા નથી. પણ આપણે કરવું હોય તો ધ્યાનથી જોઈ લેજો, તમારે કરવું હોય તો.
જ્યારે પ્લસ માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થાય પ્લસ, અને પ્લસ માઇનસ માઇનસ તો 6 માંથી 5 જાય તો કેટલા રહે ભાઈ 1, પણ મોટી સંખ્યાની નિશાની. ખ્યાલ આવી ગયો? ધ્યાનથી જોજો. માઇનસ માઇનસ છે શું થાય છે પ્લસ થાય છે. શું થાય છે માઇનસ માઇનસ પ્લસ, અને પ્લસ પ્લસ આગળની નિશાની પાછી જોવાની, પ્લસ 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 જ થાય એટલે સરવાળો કરવાનો છે. 6 ને 5 11, પણ કેવી નિશાની મોટી સંખ્યાની. આનો આન્સર તમારે કોમેન્ટમાં મને આપવાનો છે. બરાબર, ચલો હવે સરવાળા અને બાદબાકીમાં જ મોટી સંખ્યા નાની સંખ્યાની નિશાની આવશે, ગુણાકાર ભાગાકારમાં નહીં આવે. એટલે એટલું યાદ રાખજો મગજની અંદર. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો ગુણાકાર મલ્ટીપ્લિકેશન, ગુણાકાર ગુણાકાર. ચલો મલ્ટીપ્લિકેશન માં આપણે અહીંયા સરવાળો છે ને અહીંયા સરવાળો છે, પ્લસ 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 જ થાય છે. બરાબર, એટલે 7 છંગ કેટલા થાય મિત્રો 42, 7 છંગ 42, પણ મોટી સંખ્યાની નિશાની આપણે લેતા નથી. માઇનસ માઇનસ તો પ્લસ થાય. બરાબર, પણ આમાં આપણે મોટી સંખ્યાની નિશાની લેતા નથી. 7 છંગ કેટલા થાય 42, પણ જ્યારે ગુણાકારની અંદર માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે. શું થશે પ્લસ. મોટી સંખ્યાની નિશાની લેતા જ નથી આપણે, ગુણાકાર હોય કે ભાગાકાર. ખ્યાલ આવી ગયો? મોટી સંખ્યાની નિશાની લેતા જ નથી. ચલો 7 છંગ 42 માઇનસ પ્લસ માઇનસ, 7 છંગ 42 માઇનસ પ્લસ માઇનસ. ખ્યાલ આવી ગયો? સોરી, આ આન્સર તમારે ઘરેથી કરવાનો હતો, પણ હું બીજો એક તમને લખી આપું છું. બરાબર, ચલો અહીંયા 8 માઇનસ અહીંયા ગુણ્યા 9 કેવા તો કે માઇનસ. આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. બરાબર, ચલો ભાગાકાર છે. આને આ ભાગાકારની અંદર અડધા બાળકોને કેવું હોય આવું લખેલું હોય એટલે ખબર નહીં પડતી કે 8 ને ભાગવાના 4 ને ભાગવાના, 8 ને ભાગવાના 4 ને ભાગવાના, પણ 8 ને 4 વડે ભાગવાના એવું બોલાય. શું બોલાય? 8 ને 4 વડે ભાગવાના કે 4 ને 8 વડે ભાગવાના. એ તો ધ્યાન આપજો. આ જે પહેલી સંખ્યા છે એ હંમેશા ઉપર આવશે અને 4 ક્યાં આવશે નીચે. ખ્યાલ આવી ગયો? તો 4 દુ 8, પણ સંખ્યાની નિશાની કેવી છે પ્લસ પ્લસ છે બંનેની. કેવી છે પ્લસ પ્લસ. તો 4 દુ કેટલા થાય 8, એટલે જવાબ શું આવ્યો 2. નિશાની કઈ આવશે પ્લસ પ્લસ જ છે એટલે પ્લસ જ આવશે. બરાબર, 2 આવશે ભાગશું એટલે નિશાની કઈ આવશે માઇનસ માઇનસ છે. જ્યારે અહીંયા માઇનસ માઇનસ હોય, બરાબર, માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થાય ઉડી જાય, ઉડી જાય. બરાબર, તો નિશાની માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એમાં આપણે નિશાની કરતા નથી. હવે જોજો -8 ભાગ્યા 4. હવે જોજો 4 કેવા છે પ્લસ છે. જોજો ભાઈ, હો જોજો. તો 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ, તો ખાલી માઇનસ જ જવાબ આવે એટલે -2 જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? ધ્યાનથી જોજો દાખલા, નકર નહીં ખબર પડે. બરાબર, આ દાખલાનો આન્સર તમારે ઘરેથી કરી લાવવાનો છે. હવે અહીંયા ધ્યાન આપજો, જ્યારે આ માઇનસ માઇનસ હતું ને માઇનસ માઇનસ, ત્યારે શું થયું ઉડી ગયું. કેમ કે આપણને ખબર જ છે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય. પ્લસ 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 જવાબ આવ્યો, માઇનસ માઇનસ પ્લસ જવાબ આવ્યો, માઇનસ પ્લસ શું થાય માઇનસ. તો અહીંયા તમારે જવાબ આપવાનો છે. બરાબર, તો આ દરેક આન્સર તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. એક આ અને એક આ. જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો જીપીએસસી લેવલની એક્ઝામની અંદર પણ તમારે આવા દાખલા પૂછાતા હોય છે પ્લસ માઇનસ વાળા. બરાબર, અને ધોરણ 4 5 6 7 8 9 10 લગીમાં આવા બધા દાખલાઓની ગણતરી કરવાની આવશે. તો એવા વિદ્યાર્થીઓને મોકલી આપો જે મહેનત કરવા માંગે છે. ઓકે, ચલો, થેન્ક યુ.